मानवाधिकारी को न्याय दिला के रहेंगे। हमारे जो समाज में सर्वधर्म होता है, ये लोग क्यों हमारा पीछा करते, बार बार जात पात बोलते हैं। अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है। પોલીસ સ્ટેશન તાબોટાથી ગુંજી ઉઠ્યું। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદમાં આવેલા કારંજ પોલીસ સ્ટેશનના છે, જ્યાં કિન્નરોએ હોબાળો કર્યો છે। પણ હોબાળો કરવાનું કારણ છે પોલીસ તરફથી મળતો ઉડાઉ જવાબ। કિન્નરોનું એવું કહેવું છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા આવ્યા હતા, પણ પોલીસ ફરિયાદ નોંધતી નથી અને સંતોષકારક જવાબ પણ આપતી નથી। શું હતો આખો બનાવ અને કયા અનુસંધાને કિન્નરોએ હોબાળો કર્યો છે તેના પર વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ। વાત કરવી છે અમદાવાદમાં આવેલા કારંજ પોલીસ સ્ટેશનની, જ્યાં કિન્નરોએ હોબાળો કર્યો છે। પણ આ હોબાળો કરવાનું કારણ હતું તેમને કરવામાં આવતી વારંવાર હેરાનગતિ। સંજય વ્યાસ નામનો એક યુવક જે કિન્નરોની જાતિને લઈને અભદ્ર શબ્દો બોલતો હતો અને તેની સાથે અવારનવાર કિન્નરોને હેરાન પણ કરતો હતો, જેનાથી કંટાળીને કિન્નરોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા। પણ પોલીસે કંઈ સરખો જવાબ આપ્યો નહીં। એવો ઉડાવ જવાબ આપ્યો કે તપાસ કર્યા પછી ફરિયાદ નોંધીશું। આ વિશે વધુમાં કિન્નરોનું શું કહેવું છે, ચાલો સાંભળી લઈએ। અમારા સમાજની અંદર સનાતન ધર્મી અમે જેટલા બી કિન્નરો સનાતન ધર્મ માનીએ છીએ, પણ અમુક જે બહારની જાતિના જે સંજય બાબુલાલ વ્યાસ, રાજુ ઉર્ફે દલ્લો, લેલા અને આ સમા અને લુખ્ખા તત્વ ધરાવે છે, તે અવારનવાર આ પૂનમ માસીને કોઈ બી રીતે મેન્ટેલિટી ટોર્ચર કરે કે તું હરિજન છું, તું વાલ્મીકી ઋષિનો છે, તારે આ સમાજમાં નહીં રહેવાનું, અમે જે કહીએ એ રીતે ચાલવાનું। પણ અમારા સમાજની અંદર સનાતન ધર્મ ચાલે, અમે જે સમાજની અંદર રહીએ છીએ તે સર્વ ધર્મને કહીએ છીએ। આથી અવારનવાર કેટલી આને મેન્ટેલિટી ટોર્ચર કરે, કોઈ સેટિસ્ફેક્શન જવાબ અમે પોલીસ સ્ટેશનમાં અંદર લેવા જઈએ તો અમને કોઈ પણ અત્યાર સુધીનો કોઈ પણ કારંજ પોલીસ સ્ટેશનની અંદર કે કાગડાપીઠની અંદર કોઈ સેટિસ્ફેક્શન જવાબ નહીં આપે, સહાનુભૂતિ કોઈ જવાબ ના આપ્યો। અમારી જોડે ફરિયાદ વધારે હોવાથી અમે કોઈ અત્યારે કાર્યવાહી નહીં કરી, અમે તમારી તપાસ કરીશું આટલું કહીને અમને એ લોકો મોકલી દે। આજે કંટાળીને જે પૂનમ માસીએ અહીંયા આવ્યા અને સાહેબને રજૂઆત કરી કે આ જો અમને આવી રીતે વારે ઘડીએ હેરાન કરે છે, ગાળો બોલે છે, પાછું મારું જાતિ વિશે બોલે છે, તો પોલીસ એમ કહે તો બોલતા રહે, તમારે કંઈ ચિંતા ન કરો, અમે કાર્યવાહી કરીએ। તો અમને ના સહન થયું, એટલે પૂનમ માસીએ અને એમના જે એમને વાલ્મીકી સમાજના અને બીજા જે સમાજના હોય એમને સાથ આપીને આજે અહીંયા કારંજ પોલીસ સ્ટેશને ફિનાઇલ પીધું કે જે મારે હવે જીવું નહીં, મારા સમાજમાં આવું હોવા છતાં પ્રૂફ હોવા છતાં ફરિયાદ સરખી લખી, આ પ્રૂફ હોવા છતાં ફરિયાદ સરખી લખી નહીં અને મને આવી રીતે વારંવાર આવે એમ કે અમે કાર્યવાહી કરીશું, કાર્યવાહી કરીશું, બધા એવિડન્સ હોવા છતાં એ લોકો કંઈ કાર્યવાહી કરતા નથી। આ અનુસાર પૂનમ માસીએ એને અને એમના બીજા બે સાથી હોય એમને ફિનાઇલ પીધું અને કે મારે હવે કોઈ જીવવાનો કોઈ અધિકાર જ નથી, મને કોઈ લો નહીં મળતો, તમારા સમાજથી કોઈ ન્યાય નહીં મળતો, તો મેન્ટેલિટી અને બીજી રીતે એવી રીતે હેરાન થઈ ગયા, જેથી કરીને આજે એમને આ પગલું ભર્યું અને અમારા કારંજ પોલીસ સ્ટેશનમાં અમારા બધા સર્વ કિન્નરો સમાજના આવું અહીંયા પડ્યું। સંજયના સાથીદાર એના બરાબરીમાં જ એને સાથ આપે છે, જેનું નામ છે એક સમા અને અમન, રવિ, રાજુ અને રાજુ ઉર્ફે બદરુદ્દીન શેખ અને લેલા, આ 5 જણ એના તમામ એના બરાબરીના સાથ આપે છે। પણ પોલીસ એવું કહે છે એ લોકો ખાલી એની જોડે મદદ કરે છે, પણ પૂરેપૂરો જે રીતે રાજુ, દલ્લો, સમા, લેલા, અમન અને જે છે સંજય એ રીતે જ જે બોલતો હોય છે એ રીતે જ એ લોકો બોલતા હોય છે અને પોલીસ અમારી જોડે બિલકુલ કોઈ પણ સેટિસ્ફેક્શન આન્સર આપતા નથી। છેલ્લા 3 દિવસથી મને મારી નાખવાની અને મારા પાસે 70 લાખ રૂપિયા એને રોકડા માંગ્યા અને ખંડણી અને એને મને એસિડ નાખવાની ધમકી આપી। ગઈકાલ રાત્રે મારા કાગડાપીઠમાં એફઆઈઆર નોંધાયેલી છે, તો સરકારને કહું છું કે મને ન્યાય આપજો। આમ પબ્લિક મારી અમદાવાદ અને વારંવાર અને મને બધા જ ન્યાય આપજો, ન્યાય અપાવજો વારંવાર। જય શ્રી કૃષ્ણ, મારું નામ કોઈનુર તે કશિશ તે છે। વારંવાર આ લુખ્ખા તત્વ છે અને 4-5 જે નકલી છે એમના સાથે મળી અને અમારા દરેક કિન્નરને હેરાન કરે છે, કોઈને જાતિ વિશે બોલે છે, મારા ગુરુને ધમકી આલે છે, અમને બધાને મારવાનું કહે છે, અમારા વાળ બી આગળ બધાને કાપવાનું કહે છે અને બધાની અગાડી ખોટી ધમકીઓ આલી અને બધાના ઘરે જઈને તોફાન કરે છે અને એનો કોઈ કેસ લેવા તૈયાર નથી। અમને કહેશે તમે લોકો મરો અને મારો, એવું જ કહેશે પોલીસ પણ। અમારામાં કોઈ જાતિવાદ હોતો નથી, અમારામાં તો સર્વધર્મ સંભાવ હોય છે, અનુસૂચિત જાતિના હોય કે કોઈ પણ જાતિના હોય। આ રહ્યો એ અને એની જોડે જેટલા રહ્યા એ જાતિ વિશે બોલે છે, એના હાટું તમારા બધાને એકત્રિત
એટલે અમને ન્યાય અપાવજો. અને જય હિન્દ, જય ભીમ, બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબ આંબેડકર. આ બનાવ સિવાય પણ વાત કરવા જઈએ તો પોલીસ મોટાભાગે ફરિયાદ નોંધવાનું ટાળે છે. ખેર આ બનાવ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.